જાફરાબાદ તાલુકાના ભાડા ગામે છેલ્લા 9 વર્ષથી બરફની મૂર્તિ બનાવવામાં આવે છે। શ્રાવણ માસ નિમિત્તે અલગ અલગ શિવલિંગ બનાવવામાં આવે છે અને આ વર્ષે પણ બનાવવામાં આવ્યું। ભાડા ગામે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી છગનપરી બાપુ, અશોકભાઈ ડાભી, રામભાઈ રબારી, હરેશભાઈ જોશી, રાકેશભાઈ મકવાણા, ભદ્રુભાઈ વાળા, પૂજભાઈ જોલિયા, ભાવેશ મકવાણા, નારણભાઈ જાદવ વગેરે સમસ્ત ભાડા ગ્રામજનો તથા આસપાસના ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। તો જાફરાબાદ તાલુકાના ભાડા ગામે છેલ્લા 9 વર્ષથી બરફની મૂર્તિ બનાવવામાં આવે છે, જેનો લોકોએ દર્શનનો લાભ લીધો હતો। રિપોર્ટર મુકેશ ડાભી, સિટી ગોલ્ડન ન્યૂઝ, જાફરાબાદ। શકનપરી બાપુ, ગામ ભાડા। આજે આપણે કેટલા વર્ષથી આપણે ભોળાનાથની શિવલિંગ બનાવવામાં આવે છે બરફની? ભાડા ગામની અંદર 9 વર્ષથી શિવલિંગ બને છે બરફની ભાડા ગામની અંદર। તો ગામના બધા ભાઈઓના સહયોગથી સારું કામ થાય છે, સારું કાર્ય બને છે। રામભાઈ રબારી છે, પ્રવીણભાઈ જેઠાભાઈ છે, હરેશ દાદા છે, નારાયણભાઈ જાદવ છે, રાવતભાઈ છે, અશોકભાઈ સરપંચ, માજી સરપંચ, બધાના સહયોગથી ગામની અંદર કામ સારું થયું છે।